હોલિકા દહન કરવા જાવ એમ ને? હોલિકા કોણ હતી ખબર છે? હોલિકા એક એવી બહેન હતી કે પરિણામની પરવા કર્યા વિના ભાઈની આજ્ઞાનું પાલન કર્યું હતું. તમારામાં આજ્ઞા પાલનનો ગુણ છે ખરો? તમે તમારા મોટા ભાઈની આજ્ઞાનું પાલન કરો છો ખરા? અરે મોટો ભાઈ તો દૂર રહ્યો, માતા પિતા કે વડીલોની આજ્ઞાનું પાલન નથી કરતા, તો તમે કયા હકથી હોલિકા દહન કરો છો? હોલિકા તો અસુર કન્યા હતી, રાક્ષસ કુળમાં જન્મી હતી. એટલે રાક્ષસના ગુણો હોય એ સ્વાભાવિક છે, પણ તમે રાક્ષસ કુળમાં જન્મ્યા છો? ગર્વ તો આપણે એવો લઈએ કે હું માનવ કુળમાં જન્મ્યો છું, પણ માણસને શોભે એવા વર્તન કરો છો ખરા? માણસને સાજે એવા ગુણો તમારામાં છે ખરા? દરરોજ આપણે આપણી કડવી વાણીથી કેટલાયને જીવતા સળગાવી દઈએ છીએ, અને તોય પાછા આપણે હોલિકા દહન કરવા જઈએ. પહેલાં આપણી અંદર રહેલા આસુરી ગુણોનો ત્યાગ કરો, પછી હોલિકા દહન કરો.